હાલ તો એને અલ્સર હીલિંગ ફેઝમાં છે ચેસ્ટ ઉપર, અને જ્યારે અલ્સર થયું ઇન્ફેક્ટિવ ઇટિયોલોજીના કારણે થયું હતું, બર્સ્ટ એબ્સેસ બર્સ્ટ થયું હતું એ પછી. બરાબર, આપણે એક્ઝામિનેશન તરફ જઈએ. શકુભાઈ, આપણે વિડીયો લઈએ, એનાથી કોઈ તકલીફ તો નથી ને? ના, અમારે કાંઈ નથી. ઓકે, તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું ઇન્સ્પેક્શનથી. બરાબર, ઇન્સ્પેક્શનમાં આપણે સૌથી પહેલાં જોઈશું અલ્સર અને એનો સાઇઝ, શેપ. બરાબર, તો આ અલ્સર આપણે મેજર ટેપથી આપણે એની આ પહેલાં લુકિંગ વાઇઝ અને સાઇઝ અને શેપ આપણે જોઈશું ઇન્સ્પેક્શનમાં. બરાબર, એપ્રોક્સિમેટ સાઇઝ આમાં આપણે જોઈશું. એ પછી જોઈશું કે અલ્સરમાં કોઈ ફર્સ્ટ ડિસ્ચાર્જ છે કે નહીં, ગ્રેન્યુલેશન કેવું છે, હેલ્ધી છે કે નહીં, સ્લબ છે કે નહીં. બરાબર, બાકી ઇન્સ્પેક્શનમાં જોઈશું એની એજ કેવી છે. બરાબર, કે માર્જિન. બરાબર, એજ આની સ્લોપિંગ એજ છે, એનો મતલબ કે એક હીલિંગ અલ્સર છે. બરાબર, એ સિવાય બીજી બધી એજ જે આવે, આપણે ઇવર્ટેડ એજ આવે. બરાબર, બેઝલ સેલ કાર્સિનોમામાં, સ્ક્વેમસ સેલ કાર્સિનોમામાં, રોડન્ટ આવે બેઝલ સેલ કાર્સિનોમામાં, અંડરમાઇન એજ ટ્યુબરક્યુલર અલ્સરમાં દેખવા મળે. બરાબર, એ રીતે આપણે એજ જોઈશું. બેઝ જોઈશું. આ બેઝ આપણે નીચે જે અલ્સરનો ડીપેસ્ટ પાર્ટ હોય એ આપણે બેઝ હોય, ઉપર આપણે એનું ગ્રેન્યુલેશન કેવું છે, હેલ્ધી છે કે નહીં. બરાબર, એ પછી આપણે પાલ્પેશનમાં જઈશું. પાલ્પેશનમાં આપણે ઇન્સ્પેક્શનમાં જ આપણે એના આજુબાજુ રેડનેસ કે કોઈ સેલ્યુલાઇટિસ ચેન્જીસ એ છે કે નહીં, કલર ચેન્જીસ છે કે નહીં, જેમ કે વિનસ અલ્સર હોય તો એની આજુબાજુ આપણે પિગમેન્ટેશન હોય. બરાબર, કેમ કે હિમોલાઇસિસ થતું હોય એના કારણે હિમોસેડેરિન ને એ બધું ત્યાં જમા થતું હોય, એટલે ડાર્ક પિગમેન્ટેશન બનતું હોય વિનસ અલ્સર. એ રીતે પિગમેન્ટેશન ચેક કરીશું. એ ઇન્સ્પેક્શન કર્યા પછી આપણે પાલ્પેશન તરફ જઈશું. પાલ્પેશનમાં આપણે મેજર ટેપ લઈને એનું એક્ઝેક્ટ સાઇઝ ચેક કરશું. બરાબર, ઇન કેસ તમારે મેજર ટેપથી મેન્શન નથી થતી આમાં પેશન્ટ ઉપર, તો પછી તમે એક ગોસપીસ આના ઉપર રાખીને જો ગોસપીસનો જે ભીનો પાર્ટ હોય એ બી આપણે આગળ ઉપર લઈને સાઇઝ મેજર કરી શકીએ છીએ. બરાબર, બીજું આપણે આની બધી જ ઇન્સ્પેક્ટરી ફાઇન્ડિંગ છે એ બધું પાલ્પેશનમાં કન્ફર્મ કરીશું. પછી સરાઉન્ડિંગમાં ટેમ્પરેચર, રેસ્ટ ટેમ્પરેચર, કે સેલ્યુલાઇટિસ ચેન્જીસ છે કે નહીં, એડીમાં છે કે નહીં, એ બધું ચેક કરીશું. બાકી અલ્સર કોઈ બી હોય આપણે એના અલ્સરમાં શું કહેવાય, એની હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હિસ્ટ્રી જેમ ડાયાબિટીક અલ્સર હોઈ શકે, ટ્યુબરક્યુલસ અલ્સર હોઈ શકે, કે પછી ક્રોનિક અલ્સર હોઈ શકે, ક્રોનિક નોન હીલિંગ અલ્સર હોઈ શકે. એ બધું જ આપણે ડિફાઇન કરીશું એની હિસ્ટ્રી ઉપરથી કે કયા પ્રકારનું અલ્સર છે. બધા વિનસ કે આર્ટિરિયલ જે બી હોય ડોપલર બીજું કરીને આના કોઝ રૂલ આઉટ કરવા પડે. વેરિકોઝ અલ્સર હોય તો એ પ્રમાણે ડોપલર કરીને વેરિકોસિટી જે બી હોય એનો કોઝ રૂલ આઉટ કરવો પડે. ડાયાબિટીક હોય તો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાનું હોય. બાકી ડેલી ડ્રેસિંગ આવે પછી એ જોવાનું હોય કે અલ્સરમાં ફર્સ્ટ ડિસ્ચાર્જ છે કે નથી, કે પછી ડેબ્રાઇડમેન્ટની જરૂર છે કે નથી. તો ડેબ્રાઇડ કરી અને પછી આગળ ડેલી ડ્રેસિંગથી અને સ્લફ આઉટ કરીને આપણે એનું અલ્સરનું મેનેજમેન્ટ જનરલી કરતા હોઈએ છીએ. બરાબર, થેન્ક યુ.